નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું લર્ન વિથ વીએસ ચેનલમાં. આજે આપણે પોલીસ ભરતી માટેના ઓજસ એપ્લિકેશન ઉપરથી ફોર્મ ભરતા ઓનલાઈન શીખીશું. સૌપ્રથમ ઓજસ એપ્લિકેશન ખોલીને ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય બટન પર ક્લિક કરવાનું. એપ્લાય બટન ઉપર ક્લિક કરવાથી ચાલુ રિક્રુટમેન્ટ અત્યારે આવી જશે. અત્યારે 3 રિક્રુટમેન્ટ ચાલુ છે, તો 3 આવશે. એમાંથી આપણે પોલીસ ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છીએ છીએ, તો પોલીસ ભરતી રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. GPRB 2025-26-1 નંબરથી આ જાહેરાત બહાર પડેલી છે. 23/12/2025 એની અંતિમ તારીખ છે. તેમાં આપણે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરીશું. પેજ ઓપન થતાની સાથે પોલીસ ભરતી રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન અહીં આવી જશે. પગાર ધોરણ, પ્રોબેશન, ઉંમર વગેરે વિગતો અહીં પ્રકાશિત થઈ છે. ત્યારબાદ આપણે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી ફોર્મની મેઇન લિંક ખુલશે. મિત્રો, આપણે જો OTR રજિસ્ટ્રેશન કરાવેલું હોય, વન ટાઈમ રજિસ્ટ્રેશન, તો રજિસ્ટ્રેશન નંબર નાખીને પણ આપ ફોર્મ ફિલઅપ કરી શકો છો, અથવા સ્કીપ કરીને નવું ફોર્મ ભરી શકો છો. અહીંયા આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીએ છીએ. અહીંયા આપણે પોલીસ કોન્સ્ટેબલ તેમજ PSI માટેની કોમન લિંક ખુલે છે, જેમાં આપણે પસંદગી કરવાની રહેશે કે આપણે કઈ કેડર માટે ફોર્મ ભરવું છે, PSI, લોકરક્ષક કે પછી બંને માટે એપ્લાય કરવા માંગીએ છીએ. સૌ પ્રથમ આપણે આપણી જેન્ડર મુજબનું ટાઇટલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ સરનેમ પસંદ કરવાની છે. અટક પસંદ કર્યા બાદ પેલું નામ એટલે કે આપણું નામ દાખલ કરવાનું છે. પિતાનું નામ અથવા પતિનું નામ દાખલ કરવાનું છે અને માતાનું નામ દાખલ કરવાનું છે. નીચે જેન્ડર આપેલી છે. 2 વખત જેન્ડરનો ઓપ્શન આપેલો છે. જેન્ડર રીસિલેક્ટ પણ કરવાની આવે છે, જેથી તેમાં મહિલા અને પુરુષ ઉમેદવારો માટે દોડને અલગ અલગ હોય. જેન્ડર અગત્ય રીતે સિલેક્ટ કરવી. ત્યારબાદ આપ કેટેગરી સિલેક્ટ કરી શકો છો. મેરિટલ સ્ટેટસ પસંદ કરી શકો છો. કોમ્યુનિકેશન ડિટેલમાં મિત્રો એડ્રેસ નાખવામાં ચોકસાઈ રાખવી. તમારા કોલ લેટર, ભવિષ્યમાં ઓફર લેટર, નિમણૂક પત્ર દરેક આ એડ્રેસ ઉપર આપને આવશે. જિલ્લો અને તાલુકો, પિનકોડ વગેરે ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણે પસંદગી કરવાની રહેશે. એડ્રેસની કોલમ પણ 2 વખત આપેલી છે. બંને જગ્યાએ મિત્રો આપણે એડ્રેસ ચોકસાઈપૂર્વક દાખલ કરવાનું રહેશે. તેમ છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો મૂળ જાહેરાત આપે ચોક્કસથી વાંચવી જોઈએ. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, જે મોબાઈલ નંબર આપનો ચાલુ રહેવાનો હોય લાંબા સમયગાળા સુધી ભરતી દરમિયાન દરેક SMS એલર્ટ આ નંબર ઉપર આવશે. ઈમેલ એડ્રેસ ઉપર આપને ફોર્મ મોકલવામાં આવશે, જેથી કરીને ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે સાચું ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. આપે એક આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે, જેના માટે આધાર, ડ્રાઇવિંગ, પાન, પાસપોર્ટ વગેરે ડિટેલ આપેલી છે. કોઈ પણ એક આપ પસંદ કરીને તેની કોપી, સારી કોપી અપલોડ કરી શકો છો. ફોટો ID પ્રૂફ એડ કરવાનું રહેશે. જે ફોટો અપલોડ કરો તે એડ કરવાનું રહેશે. જો રમતગમત માટે વધારાના ગુણ માટે આપણે એપ્લાય કરવાનું હોય, રમતગમતનો અનુભવ હોય માંગ્યા મુજબનો, તો યસ પસંદ કરી અને તેની વિગત નાખવાની રહેશે. તેમાં નેશનલ, ઇન્ટર યુનિવર્સિટી અને અખિલ ભારત સંઘ દ્વારા જે પ્રતિયોગિતામાં ભાગ લીધેલો હોય તે માન્ય ગણવામાં આવશે. કોમ્પ્યુટરનું બેઝ છે કે કેમ તે પસંદ કરવાનું રહેશે. વિધવા હોય તો યસ કે નો દાખલ કરવાનું રહેશે અને તેના સર્ટિફિકેટ નંબર અને તારીખ લખવાની રહેશે. જો એક્સ આર્મીમેન પર ફોર્મ ભરતા હોય તેના માટે દોડ અલગ રહેશે. 2400 મીટરની દોડ છે તો તેમાં યસ કરી અને ત્યાં માંગેલી વિગત ભરવાની રહેશે. જો ગુજરાત સરકારની અન્ય કોઈ સેવામાં ફરજ બજાવી રહ્યા છો તો ત્યાં પણ યસ કરી ડિપાર્ટમેન્ટનું નામ અને જોઈનિંગ તારીખ દાખલ કરવાની રહેશે. અત્યારે એક વાત ચોક્કસથી ધ્યાન રાખવી કે જો આપ સરકારી સેવામાં ફરજ બજાવી રહ્યા છો તો 7 દિવસની અંદર ડિપાર્ટમેન્ટને જાણ કરવી, તેમજ ફાઇનલ નિમણૂક વખતે આપણે NOC રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ લેંગ્વેજની જાણકારી બાબતની આપણે પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ અભ્યાસ અંગેની વિગતો દાખલ કરવાની રહેશે. કોન્સ્ટેબલ માટે 12 પાસ સુધીની જોગવાઈ છે. PSI માટે ગ્રેજ્યુએશનની જોગવાઈ છે. આપ જો બંને માટે ફોર્મ ભરી રહ્યા હોય તો બંને વિગત દાખલ કરવી આવશ્યક છે. ત્યારબાદ જો આપણે કોઈ ગ્રેજ્યુએશન ઉપરનું વધારાની લાયકાત ધરાવતા હોય તો તેની વિગત દાખલ કરવાની રહેશે. NCCમાં C સર્ટિફિકેટ આપની પાસે હોય તો NCCની વિગત દાખલ કરવાની રહેશે. ત્યારબાદ સૌથી અંતિમ બાબત બાંહેધરી આપની છે. બાંહેધરીમાં યસ ક્લિક કરવા બાદ જ ફોર્મ આપનું એક્સેપ્ટ થશે. જો કોઈ વિગતો બાકી હશે તો અહીં જ બતાવશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિગતો જોવા માટે અમારા પેજને ફોલો કરો.
આભાર.